નારણ પર ગુરુકુળના સદવિદ્યા પર્વ મહોત્સવનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે નારણ પર ગુરુકુળને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે। તે પ્રસંગે આ પર્વ ઉજવાઈ રહ્યું છે। શુક્રવારે બપોર બાદ ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું હતું। 20 થી 24 સુધી પંચદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથા પણ યોજાશે, જેનું રસપાન આનંદ વલ્લભ સ્વામી અને મુરલી મનોહર સ્વામી રસપાન કરાવશે। અક્ષર પુરાણી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપ દાસજીએ આ ગુરુકુળની 20 વર્ષ પહેલા સ્થાપના કરી હતી। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના હજારો વિદ્યાર્થીઓએ આ ગુરુકુળનો અત્યાર સુધી લાભ લીધો છે, તેવું તેમણે જણાવ્યું હતું। ભુજ મંદિરના મહંત ધર્મનંદન સ્વામીજી, જાદવજી ભગત, દેવપ્રકાશ સ્વામી, ગુરુકુળનું સંતો પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી, ધર્મચરણ સ્વામી, ઘનશ્યામ કેશવ સ્વામી, દિવ્યપ્રકાશ સ્વામી સફળ સંચાલન કરી રહ્યા છે। મુખ્યદાતા કેન્યાના નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે નારણ પર ગુરુકુળ 20 વર્ષ પહેલા શરૂ થયું હતું, પરંતુ દિવસે દિવસે સંતો, દાતાઓ અને સૌ કોઈની સહિયારી મહેનતને કારણે આજે ઘણો વિકાસ થયો છે। જ્યારે આ ગુરુકુળ શરૂ થયું હતું ત્યારે તેમાં ફક્ત 30 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આજે 2000થી વધારે વિદ્યાર્થીઓ છે। આ ગુરુકુળ એ ફક્ત વિદ્યાર્થીઓને કંઈક જ આપવા માટે નથી બન્યું, પરંતુ દેશને એક સારા વિદ્યાર્થીઓ અને સારા નાગરિકો આપવા માટે, દેશના યોગદાન માટે બન્યું છે, અને મને તેના માટે આજે ખૂબ જ ગૌરવ થાય છે। મુખ્યદાતા નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે અત્યારે જીવન એટલું બધું વ્યસ્ત રહે છે, તે કોઈ પણ માણસને સમય કાઢવો મુશ્કેલ જ હોય છે। આમ છતાં પણ ભુજ મંદિરના સંતોનો ખૂબ જ આગ્રહ હતો અને પ્રેમ હતો, એટલે આ મહોત્સવમાં રૂબરૂ આવવા માટે તેમણે વચન આપ્યું હતું અને આજે આ વચન નિભાવ્યું છે। એટલે ખાસ સમય ફાળવી અને ગઈકાલે તેઓ નૈરોબીથી 24 કલાક માટે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે 60 વર્ષ પહેલા ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ વિદ્યાલય બોર્ડિંગ શરૂ કરી સંસ્કાર સાથે શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો હતો। હાલ 8 ગુરુકુળ અને 1 કન્યા શાળા મળી કુલ 17,000 જેટલા છાત્ર છાત્રાઓને શિક્ષણ આપી જિલ્લાની સૌથી મોટી સંસ્થા બની છે। તે પૈકી નારાયણ પર ગુરુકુળનો 20 વર્ષનો મહોત્સવ સદવિદ્યા પર્વ નામે શરૂ થયો છે। ગુરુકુળોના પાયા ભુજ મંદિરમાં શ્રી વલ્લભ સ્વામીએ રોપ્યા। આ વૃક્ષને ઘટાદાર બનાવવા શિક્ષણવિદ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી પુરાણી, હરિસ્વરૂપ દાસજી સ્વામી અને વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન દાસજી કોઠારી પાર્ષદ વડે જાદવજી ભગતે સંસ્કારયુક્ત કેળવણી માટે અનન્ય યોગદાન આપ્યું છે। હાલે નારાયણ પર ગુરુકુળમાં પુરાણી નારાયણ વલ્લભ સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી, પુરાણી ધર્મચરણ સ્વામી સફળ અને નિષ્ઠાપૂર્વક સંચાલન કરી રહ્યા છે। અહીં 2000 છાત્ર છાત્રાઓ વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે। નારણ પર ગુરુકુલને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ગુરુકુલ સદવિદ્યા પર્વ મહોત્સવ ઉજવી રહ્યું છે। આજે બપોર પછી ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રાનું આયોજન રાખ્યું છે અને 20 તારીખથી 24 તારીખ પંચદિનાત્મક શ્રી શિક્ષાપત્રી ભાષ્ય એની કથા અમારા બંને વક્તાશ્રીઓ પૂજ્ય આનંદ વલ્લભ સ્વામી, પૂજ્ય મુરલી મનોહર સ્વામી રસપાન કરાવશે। આ ગુરુકુલના સંસ્થાપક અક્ષર નિવાસી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપ દાસજી, જ્યારથી આ ગુરુકુળનો પ્રારંભ થયો ત્યારથી હજારોની સંખ્યામાં આ ગુરુકુળમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો ક્લાસ ચાલે છે। હજારો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। તો એના પર્વ પ્રસંગે પૂજ્ય ભુજ મંદિરના મહંત સ્વામી, પૂજ્ય ઉપમંત સ્વામી, પૂજ્ય જાદવજી ભગત, પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને આ ગુરુકુળના સફળ સંચાલન કરતા સંતો પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી, પૂજ્ય ધર્મચરણ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ કેશવ સ્વામી, પૂજ્ય દિવ્યપ્રકાશ સ્વામી સંચાલન કરી રહ્યો છે। સમગ્ર ગુરુકુલ પરિવાર આપ સૌ કોઈ ભક્તોને 5 દિવસ કથા શ્રવણ કરવા માટે, ભોજન પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે। શ્રી નાણપર ગુરુકુળ 20 વર્ષ પહેલા અને આજમાં ઘણો ફરક છે। 20 વર્ષમાં જે અહીંયાના સ્ટાફે, બધા ટીચરે, ટ્રસ્ટીઓએ અને સંતોએ જે મહેનત કરી છે એ અત્યારે દેખાય છે કે છોકરાઓ જેમાં 30 માંથી 2000 છોકરાઓ થાય તો એનો મતલબ કે ઈ ગુરુકુળ કંઈક દેવા માંગે છે, સંસ્થા કંઈક દેવા માંગે છે, કન્ટ્રીને દેવા માંગે છે। ઇટ ઇઝ એ લોકો માટે જ નથી, પણ ઇટ ઇઝ ફોર હોલ કન્ટ્રી અને આઈ એમ વેરી પ્રાઉડ। હું બહુ ખુશ છું કે આટલો બધો પ્રોગ્રેસ નાણપર ગુરુકુળે કર્યો છે। સ્પેશિયલ ટાઈમ તો માણસોને હોતા નથી, પણ અહીંયા 2 વસ્તુ, એક તો નાણપર ગુરુકુળ ડેફિનેટલી, પણ વધારે સંતો ભુજનાનો પ્રેમ અને આગ્રહ એને ના પાડતા મને બહુ આવડ્યું નથી। એટલે પછી મેં કીધું હું ગમે એમ કરીને આવીશ અને મેં 6 મહિના પહેલા પ્રોમિસ કરી હતી કે ડિસેમ્બરમાં હું ગમે એમ કરીને ટાઈમ કાઢીને પહોંચી આવીશ। તો પછી ગઈકાલે આવ્યા, હવે હમણાં કલાક પછી પાછો નૈરોબી જઈશ।